સમાચારમાં આગળ વાત કરીશું સુરેન્દ્રનગરથી। સુરેન્દ્રનગરના ચોટીલા નાયબ કલેક્ટર અને થાનગઢ મામલતદારની સંયુક્ત ટીમે ગોગલણિયા ગામ ખાતે ખનિજ રોયલ્ટી પાસના કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। જે ગોગલણિયા ગામે આવેલી કેશવ કોલ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગેરકાયદેસર કોલસાના વેચાણને કાયદેસર દર્શાવવા માટે નકલી રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। આ તપાસ દરમિયાન 774 નંગ ગેરકાયદેસર રોયલ્ટી પાસ ઓફિસમાંથી જપ્ત કરવામાં આવ્યા હતા। આ તપાસમાં ખુલ્યું કે સ્વર્ગવાસ હસમુખભાઈ કલ્યાણજીભાઈ સચદેવના નામે રોયલ્ટી પાસ કાઢવામાં આવતા હતા, જ્યારે તેમનું વર્ષ 2021માં અવસાન થયું હતું। આ કૌભાંડમાં કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ ઓફિસ સંચાલિત કરતા હોવાનું સામે આવ્યું હતું। ટીમે ઘટના સ્થળ પરથી એક જેસીબી, એક લોડર મશીન, 4 ચારણા, એક ક્રશર પ્લાન્ટ, એક વજન કાંટો તેમજ અંદાજે 200 મેટ્રિક ટન કાર્બોસેલ સહિત કુલ ₹78,80,000નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ગોગલણિયા ગામે રોયલ્ટી કૌભાંડ ઝડપાયું છે, જેમાં 774 નકલી રોયલ્ટી પાસ જપ્ત કરાયા છે। મૃત લીજ ધારકના નામે પાસ ઇસ્યુ થયેલાનું સામે આવી રહ્યું છે, જેમાં 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જે સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જ્યારે તેમનું વર્ષ 2021માં અવસાન થયું હતું। જે આ કૌભાંડમાં કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ ઓફિસ સંચાલિત કરતા હોવાનું સામે આવ્યું હતું। ટીમે ઘટના સ્થળ પરથી એક જેસીબી, એક લોડર મશીન, 4 ચારણા, એક ક્રશર પ્લાન્ટ, એક વજન કાંટો તેમજ અંદાજે 200 મેટ્રિક ટન કાર્બોસેલ સહિત કુલ ₹78,80,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। જે ગોગલણિયા ગામે રોયલ્ટી કૌભાંડ ઝડપાયું છે, જેમાં 774 નકલી રોયલ્ટી પાસ જપ્ત કરાયો છે। મૃત લીજ ધારકના નામે પાસ ઇસ્યુ થયા હતા, જેમાં 78.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। જે સંયુક્ત ટીમે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આજે અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ અને મામલતદાર થાનગઢની સંયુક્ત ટીમ સાથે થાનગઢ ગોગલિયાણા ગામે આવેલ કેશવ કોલ ઇન્ડસ્ટ્રીની ઓફિસની અંદર આકસ્મિક તપાસણી કરતા તદ્દન ગેરકાયદેસર રોયલ્ટી જે પાસ છે એ પાસ 774 છે એ મળી આવેલા છે। આ તમામ રોયલ્ટી પાસ છે એ જપ્ત કરવામાં આવેલ છે। આ જે રોયલ્ટીના પાસ છે ઇસ્યુ કરવામાં આવેલા છે એ સ્વ હસમુખભાઈ કલ્યાણભાઈ સચદેવ કે જેઓ થાનગઢમાં સર્વે નંબર 209ની અંદર લીજ ધરાવતા હતા। સ્વ હસમુખભાઈ કલ્યાણજી સચદેવ આજથી 5 વર્ષ પહેલાં એટલે કે 2021ની અંદર મૃત્યુ પામેલા છે। તેમ છતાં તેઓના નામે આ જે કેશવ ઇન્ડસ્ટ્રીવાળા છે એ તેઓની લીજના નામે આ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે। એ પણ માહિતી સામે આવી છે કે સાયલા તાલુકાની અંદર ચોરવીરા, ઈશ્વરિયા અને ચિત્રલાખાની અંદર જે કુવાઓમાંથી ગેરકાયદેસર કોલસાનું ખનન કરવામાં આવે છે એ કોલસો છે એ તદ્દન ગેરકાયદેસર છે। એને કાયદેસર કરવા માટે, વેચાણ કરવા માટે અત્રેથી એ રોયલ્ટી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેથી ગેરકાયદેસર માલને કાયદેસર ફેરવવાનું જે એક કૃત્ય છે એ કૃત્ય પણ આ જે કેશવ કોલ ઇન્ડસ્ટ્રીના માલિક કૌશિકભાઈ ઘનશ્યામભાઈ જાદવ અને રાકેશભાઈ ઘનશ્યામભાઈ જાદવ આ ઓફિસની અંદરથી એ ચલાવતા હતા। સાથે સાથે ત્યાંથી જથ્થો પણ મળી આવેલો હતો, મશીનરી પણ મળી આવેલ છે, જેમાં લોડર છે, જેસીબી, ડમ્પર છે, કાર્બોસેલના ક્રશર પ્લાન્ટ છે અને કાર્બોસેલ છે, એમ મળીને કુલ 78,80,000નો મુદ્દા માલ છે પણ જપ્ત કરવામાં આવેલો છે। આ તમામ ઇસમો સામે ખાણ ખનીજના કાયદા અંતર્ગત તેમજ અન્ય કાયદા અંતર્ગત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। લીજની પોઝિશન શું છે? થાનગઢ મૂળી વિસ્તારમાં જે પણ કોઈ 31 એટલે કે 31 જે કાર્બોસેલની લીજો આવેલી હતી એ તમામ લીજોમાં કોલસો ક્યારનો પૂરો થઈ ગયેલો છે। માઇનિંગ પ્લાન મુજબ અત્યારે કોઈ કોલસો લીજોની અંદર છે નહીં।